કિશુભાઈ આ લોકોનો મેં એક ઇતિહાસ સાંભળેલો છે. કાને વાત સાંભળી છે અમારે પુરીમાં દેવજી દાદા હતા એના પહેલાની વાત કરું છું. અમુક ઇતિહાસ એવા હોય, ઇતિહાસ તો ગણાય છે પણ અમુક બોલાય, અમુક તાજા કર્યા જેવા ન હોય. કારણ કે ગરીબી ગવાની છે, જેને એડાયું કરી છે ને ગવાનું નથી. એડાઈ જગતની માલિકા ક્યાંય નભી નથી. જગતમાં નભે શું ગરીબી. પુરીમાં હતા એમનો એકનો એક દીકરો હતો. સાંભળજો ખાલી 2 મિનિટ ભાઈ, હવે પગે લાગી દે, બે જાઓ. અને દીકરાના લગ્ન થયા તો મારી લાયકની દીકરી આવી. સાંભળજો દેવી શું છે. હવે આવનાર વવારું નાની ઉંમર, કઈ ખબર નહીં. આગળ તો હું તરાટાના નાના એવા મઠ ઝૂંપડું. તરાટાની ખેતીએ દેવીની મસીલી ટીકાતી છે. અને આવનારી જે વવારું હતી ને, એકનો એક દીકરો પુરીમાંનો. અને કદાચ હાલવા સાલવામાં પોતાનો લુગડાનો શેડો કદાચ ઝૂંપડે કદાચ અડી ગયો છે. અને આમી ડોશીની નજર ગઈ પુરીમાંની. પોતાના દીકરાની વહુને કીધું કે ખુબજા તને ખબર ન પડે. સાંભળજો, અહીંયા મારી દેવીનો મઢ છે, મારી દેવીની મસીલી છે. ત્યાંથી આખું હલાય તારો હાડીનો ત્યાં શેડો અડી ગયો. પુરીમાં થઈ ખા જે પુરીમાના ઘરેથી જે ડોહો હતા ને એ સાંભળી ગયા. મુખમાંથી જો પોતાની દીકરાની વહુ હતી ને એનું ઉપરાણું લેવાઈ ગયું. અને મુખમાંથી શબ્દ નીકળો, એમાં કદાચ વહુને ખબર ન હોય અને કદાચ લુગડાનો શેડો અડી ગયો તો એમાં દેવીના ક્યાં હાડકા ભાંગી ગયા. સાંભળજો, મણદરિયા કોણ સાંભળવા જેવું છે. એમાં ક્યાં દેવીના હાડકા ભાંગી ગયા. ડોહાના મુખમાંથી શબ્દ નીકળો ને કરની આ બેસરી હતી મોટી દેવી. પાવાની દેવી સડાવ કઈ આવી એ વાત કરો. દેવીને અટાશ ના મારા ઉપર આવો શબ્દ. એકનો એક 20-25 વર્ષનો દીકરો. આ તો ઉઘાડી તલવાર છે, હુકા લાકડા છે, 100 ધારી તલવાર છે, કોઈનું હગું ન થાય ભાઈ. કારોતરો નાગ જે પોતાનો એકનો એક દીકરો હતો એના પગના જમણા પગના અંગોઠે ડગ દીધો અને દીકરાનું પ્રાણ પણ ખેડવી દીધું. સતીના શબ્દ જાય નહીં. મુખમાંથી નીકળેલો બોલ, કમાનમાંથી નીકળેલું તીર કોઈ દી પાછું ન વળે. એકનો એક દીકરો હજી પૈણાયો તો 20-25 વર્ષની ઉંમર, એ દીકરો ધરતીમાંથી ધડી પડ્યો. કોઈ રહ્યું નહીં. અમારે પુરીમાંની 60-60 વર્ષની ઉંમર, 60-60 વર્ષે દેવી એક જ છોડો. આ દુઃખ કહેવાય. દીકરાની જે થાતી હતી અંતિમ ક્રિયા કરી નાખી. આ હાથું બોલવું હેલું લાગે હો ભાઈ. જેના ઘરની માલિપાથી કંધોતર ગયા હોય, જેની કાળ જાની એ કોરું પાણી હોય મારી જેના ઘરમાંથી એ સેલૈયા જેવા ગયા ગયા હોય. અમારે પુરીમાં રદનની માલિકા કોઈ ખામી નહીં હોય. મારો કળાયલ મોરલો, મારો કળાયલ મોરલો કેને માર્યો. સમયની માલિકા મારા પુરીમાં મુખની માલિકાથી એક 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 શબ્દ. અરે
પણ વાસણ તૂટ્યું હોત તો અરે જેને કહાર જઈ હંધવી લે પણ લુગડું જો ફાટ્યું હોત તો અરે જેને દરજી પાયે જઈ હંધવી લે મળે પણ તૂટી એ તૂટી મારી કલેજાની અરે જેને હાથો મળે નહીં પૂરનો પણ મારી કલેજાની કો અરે જેને હાથો મળે બા એકનો એક દીકરો તો વ્યુ ગયો 60 વર્ષની મારે પૂરી માએ નક્કી કર્યું હવે જીવવું નથી મારો નો ધારાનો આધાર હતો મારો કંધો તરવિયો ગયો મારે જીવી અને શું કરવું મારે જીવી અને શું કરવું મારો કંધો તો હતો જેના કાંધે ચડી મારે જવાનું હતું એ મારો કંધો તો દીકરો વી ગયો જીવીને શું કરવું છે પણ મરવું છે પણ કેમ મરવું છે કે આગે જઈને ક્યાંય કમોતે નથી મરવું હા પડજો મરવું છે ને તો દીવી સામે મરવું છે આગે જઈને નથી કમોતે નથી મરવું મારી દેવીને હલકું લાગી ગયું ને કાંઈ વાંધો નહીં મારો દીકરો વ્યુ ગયો હવે મારે નથી રહ્યું જૂની જગત માંડલની વાત છે ગામમાં ગયા મીઠાની ખોઈ ભરી આવી આખું ખોઈ પસડીની મારી આખી ભારી મીઠાની ખોઈ ભરી આવી રીતે દેવીનો મંડળો સામે ખાઈડ ગઈ ખાઈડ ગાડી એમાં મીઠું પાઈથલું મીઠાની માલીબા અમારે પુરીમાં હુઈ ગયા અન્ન પાણીનો ત્યાગ કરી એક દી થયો બે દી થયા પોતાના ઘરનો ધણી મનાવે આડોશી પાડોશી મનાવે ગામના મનાવે પુરીમાં રેવા દીવ આવી હેઠ કરોમાં છેવટે ગામનો ધણી હતો ને રાજા ઈ આવી પુરીમાં તમે માંગો ઈ આપો માયા માંગો ધન માંગો દોલત માંગો પણ આવી હેઠ રેવા દો તો અમારી પુરીમાં કીધું બાપુ માયાને અમારે શું કરવી મારે ધન દોલત ને અમારે શું કરવા મારું હાસુ નાણું હતું ઈ લૂંટાઈ ગયું મારું હાસુ નાણું હતું મારો હીરો લૂંટાઈ મારું હાસુ નાણું હતું ઈ તો લૂંટાઈ ગયું હવે મારે બીજા નાણા ને પૈસા ને માયા ધન દોલત ને શું કરવી નો માયલા 2 દી 5 દી 10 દી મારી નાઈટ 15 દી ના વાળા વીતી ગયા 60 વર્ષની ઉંમર હોય મીઠાની પથારીમાં હુતા હોય નો પાણી લીએ નો અન્ન લીએ પછી તો શરીરની માલિકા રીએ છે 15 દી 16 દી 17 દી 18 દી થયા પૂરા 18 દી અને 18મી રાત પડી પછી તો લવકી હાર્યો જીવ જાય જીવ આવે જીવ જાય જીવ આવે
જોવો દેવી કઈ આવે અમે ડાકલા વગાડીને જાય નકરી દેવી આવે એવું ન હોય દેવી કોક સમય આવે કોક તમારા અંતરનો હાથ નીકળી જાય અંતરનો ભાવ નીકળી જાય અંતરનો નાદ નીકળે દેવી કઈ આવે અને રાત ભાગી અને મધની રાત બની જીવ જાય છે જીવ આવે છે જીવ જાય જીવ આવે અને કોઈ ન મર્યો અને તઈ અડધી રાતે હાથમાં ખોખલી લાગણી મરીનો અભી કઈ જુભી બાબાજી કઈ આવી હતી મારી પુરકી માન માન કર્યા માથું ખુલી કોણ છો બેટા હું કટ પાવાની દેવી છો કારણ કે એની દેવીને તો અલગું લાગી ગયું હતું ઓલું કમેન્ટ કીધું હતું ને ડોહાના મુખમાંથી શબ્દ નીકળો એટલે કરની દેવી જે બેસરી હતી એને તો અલગું લાગી ગયું હતું બેટા હું ગઢ પાવાની દેવી છું અંદરની કારુણી છે કે મારી અત્યારે આવી કે હા મારી હવે તું આવી પણ હવે મારે તારું શું કામ છે મારો એકનો એક છોડવો હતો ઈ વિયો ગયો હવે તો મારે જવાની વેળા છે હવે આ સેલી ઘડી આવી હવે મારી મારે તારું કઈ કામ નથી હવે તું મને શું કરી દે મારી પુરકી આજે 18 દિવસથી તારી આંખમાંથી આહુડા પડે છે ને પાવાની દેવી જોઉં છું બેટા પણ મારી અત્યારે તું મને ઊભી કરીને હવે શું કરીશ બેટા તારા મનની કરી દઈશ મારા મનની ન થાય તારેથી કારણ મારો લાડનો ખજાનો મારો એક દીકરો હતો એ તો વિયો ગયો મારી 60 વર્ષની ઉંમર થઈ હવે મારે જવાની વેળા થઈ અને હવે મારી ઊભી થઈને કરું છું મારી દેવીનો દીવો હતો ને જપાઈ ગયો મને ઉપાધિ તો ઈ છે મારી દેવીનો દીવો કરે એવું કોઈ નથી આ પેઢી લગી 5 પેઢી લગી એકનો એક આયલો આવતો હતો ને ભોગની મારા બાપ ગોવાએ કીધું છે મારા બાપ ભોગાએ મારા બાપ બીજલિયાએ કીધું છે મળે એકનો એક આયલો આવે મારી ઓસી બુડી મારી ઓસી બુડી અરે મારા બાપ બેસરે દાદાના ગોવા બાપા એ અને ગોવા બાપાના ઘોઘા બાપા એક ને ઘોઘા બાપાનો અમારે બીજલ બાપો એ અરે 4 5 પેઢી લગી એકનો એક આયલો આવ્યો અને પુરીબાઈએ કીધું કે હવે તું કે હા બેટા તારો એક દીકરો ગયો છે એમાં ત્યાં મીઠાની પથારી કરી છે પણ હાબરું પાવાની દેવી બોલું મારે આવતી ને અને બેટા 60 વર્ષની ઉંમર થઈ છે પણ એક ગયો છે ને તો એ કડાઈ જો આયા મારી પુરકી બેટા એ એક નાની બે આપું આમર એના નામ હું પાવાની દેવી આઈતી જાઉં કે શું બેટા મોર દઉં ને એનું નામ માવજી રાખજે કારોકના સોપડે જોઈજો મોર દઉં એનું નામ માવજી એ બીજો મારી દેવી નો દીધેલો દેવજી 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 અને બીજો જે મારી દેવીનો દીધેલો છે ને એનું નામ દેવજી
અને એક દી મારા એકલ દેવજીના તો કામડા નો રસાવું ને એ તું તો પાવાની દેવી ભાગલે આવી ખોટી પડું મારી ધોરિયા ખેલાના રાવની દેવી આઈ લૂડી પડાયુડી હમણે એક દીના સમય આઈ લીલું માં ધોરિયા ભેળાના રાવની દેવી દેવીનો આવો મઢડો હતો હમણે દેવી કઈ આવે અમારે લીલું માં તો આપણે આજ કઈ છે પણ દીદી નાની ઉંમર અત્યારે દેવી આઈને પૂજાય છે ને આવી રીતે માતાજીનો નાનો એવો ગોખલો અહીંયા ફરિયામાં એને લીમડા વાવ્યા હતા લીમડા પાણી પાઈ અને લીમડા ઉછેર્યા આ ભરજો એ લીમડાનો સાયો ભેગોર થઈ ગયેલો અને લીલુઆઈ સમય એક દી એવો બનેલો પાણી ભરવા હાટું ક્યાંક બહાર ગયા છે વાહેથી હાથ હાંઠું વાળા ત્યાંથી નીકળ્યા જૂની પેઢી લીમડા દેખી ગયેલા કે લીમડા કે કાયકા જેવા છે આંઠિયાઓને ખવડાવ્યા જેવા છે ઓલા તો મમેડિયન લોકો ભાઈ કવાડીઓ લઈને જે લીમડા હતા કાપી નાખ્યા હાંડિયાને ખવડાવી બાકી એના લાકડાના બટકા કરી અને હાંડિયાની જે ગમાણ્યું હતું ને ભરીને હાલતા થઈ ગયા આવી લીલું આવી ગયા આવ્યા ત્યાં તો મઠની માલિપા ફરિયાની માલિપા જે લીમડા હતા ને વિખણ સુતર પાંદડા પડેલા લીમડા કાપેલા જોયા ને માથેથી દેડું હતું ને પડતું મૂકી દીધું હળી કાઢી આવી રીતે દેવીનું ધડબલું હતું દેવી પાયે જઈને આંખની માલી પછી દળ દળ જાહુડા મેરી દેવી મેરી દેવી અરે જોવા મેની લેજવા કરી મળે લીલુડી તો અહીંયા નથી એ હું તો અહીંયા નથી મારા બાપની દેવી તું ક્યાં ગઈ હતી મારા બાપ દેવજીની દેવી તું ક્યાં ગઈ હતી હું લીલુડી તો અહીંયા નથી મારા બાપની દેવી તું ક્યાં કામતરું કરી ગઈ તું ક્યાં કામતરું કરી ગઈ અરે એ હું નથી તું વહી ગઈ હતી હા હું તો અહીંયા નથી આવો શબ્દ સાંભળે નહીં આમ દેવીથી રેવાય નહીં મારી હું લીલુડી નથી પણ મારા બાપ દેવજીની દેવી મને એમ લાગે છે કે તું ક્યાંક વહી ગઈ હતી તેથી મારા બાપ દેવજીની દેવી એક બાજુ મારી ભકુડી
આ લીલુભાઈ જ્યાં ટપોરો માર્યો ને એ રાફડાની માલીમાંથી ફૂફાડો માર્યો રેવા દે એ માલી લીલું મને દેવજીને દેવીને મને ટપોરા મારમાં અને બેટા આ મારા લીમડા કાપી અને હાથ હાંડ્યું વાળા આ હતન પરના માર્ગે ગયા છે હરતાલ પરના માર્ગે પણ હા ભાઈ એ બેટા હાથ હાંડ્યું લઈને આવ્યા હતા અને હાથ હાંડ્યું લઈ હરતાલ પરના માર્ગે ગયા છે પણ મારી લીલું દેવજીની દેવી જ આવશું અને બેટા જો હરતાલ પરનો જો સીમાડો ટપવા દઉં અને જો ઊભા હાંડિયા નો હરગાવું ને એ તેની મને દેવજીની દેવી મને ખોજ લાગી જાય તૈયાર લીલું આયે કીધું તું મારી આજ તો લીમડા વાઢી પી ગયા આજ તો લીમડા વાઢી પી ગયા કાલ કોકતાની વસતી માથે હાથ નાખે મારા બાપ દેવજી દેવી આય ખૂબ વિસી રે આજ તો લીમડા કાપી ગયા કાલ તારી વસ્તીના કોક માથા વાટી જાય તો તું તો જોતી જ રહે ને તઈએ બોલી હતી બેટા જો હરતન પરનો જો સીમાડો ટપવા દઉં અને બેટા જો હાથ હાંડિયા જો ઊભા નો હરગાવું ને એ તને તો મને દેવજીને દેવીને મને ખોજ લાગી જાય જા દીકરીઓ હતી ડોહલીઓ હતી હું તો એ કહું છું કે મારા મણદરિયા કોરની દીકરીઓ હોય ને એનું દેવી બહુ સાંભળે હા વસ્તીનું નો સાંભળે ભુવાનું નો સાંભળે કદાચ કઠિયારનું નો સાંભળે પણ કદાચ મારી મણદરિયા કોરની દીકરી આમ જો કદાચ હાથ મળે અને બેટા જો એનો હાથ હુનો પડવા દઉં ને દીદી મને માલીલુની પડાયુની દીદીને મને ખોટ લાગે મને ખોટ લાગે કેશુભાઈ ક્યારનો જોઉં છું ઓલે સામે બે ત્રણ છોડ્યું બેઠી નાની જોવો 5-5 7-7 વર્ષની શું એને ખબર પડે આને ભાવ કહેવાય હું તો મારા બાપ દેવજીની દેવીને કહું છું મળી એ વસ્તી તને ઓળખે કે ન ઓળખે મળી આમ જો ऐसे લીમડાના પાંદડા જેવી આવી કોઈક નાની નાની દીકરીઓ રોતી હોય ને એના યાહુડા હામું જોઈજી એના યાહુડા હામું જોઈજી મેરી દીવી અરે આવી કળોયું ને કલ્પાન કરાવતી નહીં રોતિયું રાખતી નહીં રોતિયું રાખતી દીકરીઓ નહીં થાય છે આજ કેટલાય વર્ષે અમારા બાપની દેવીના અમને દર્શન થયા એ અમારી બાપની દેવીના અમને દર્શન થયા દીકરીઓને ઈ ભાવ છે જેમ વસ્તીને ભાવ છે ને એમ આકળોયું જે રોવે છે ને એને ભાવ છે ભલે રાજા વરે પણ બાપની દેવીના દર્શન તો થયા ને બેટા મારી વસ્તી મારી દીકરીઓ એ આહુડા નો પાડતા મારી દેવજીની દેવીની કીધું કરજો અને કદાચ મારી બોલીને ઓળખીને આયલા જાય છે અને બેટા જો આ વાકાંડની જગ્યા માથે બેટા તો બોર્ડ ન છોડી દો અને મારી વસ્તીનો કલુકો ખાય અને બેટા જો સહદર કાણુનો તો નામું ન ભીડું ને એ મને દેવજીની દેવીને મને ખોજ લાગી જાય
આ ધર્મ છે